દક્ષિણ ગુજરાતની અંદર એક રાનવેલી કલ્લા નામનું ગામ છે, ચીખલી તાલુકો અને જિલ્લો નવસારી. તો ત્યાં આગળ એક પશુપાલક છે જેમણે નેટસપ કંપનીનું એક સીએફસી નામની પ્રોડક્ટ છે, જે પશુઓ માટેની પ્રોડક્ટ છે. એ પ્રોડક્ટ એમણે વાપરી સીએફસી પ્લસ. તો એ વાપરવાથી એમને શું ફાયદો થયો તેમનું નામ અને એમના પરિચય સાથે આપણે એમની પાસેથી જાણીએ. તમારું નામ બોલશો? મારું નામ શૈલેષભાઈ ગુલાબભાઈ પટેલ, બરાબર. કલ્લા, તાલુકો ચીખલી, જિલ્લા નવસારી. હા, તમે નેટસપ કંપનીની એક પ્રોડક્ટ જેનું નામ છે સીએફસી પ્લસ, એ તમારા પશુ ઉપર વપરાવી. હા. તો તમારે ત્યાં હાલમાં કેટલા પશુ છે અને કેટલા પશુ દૂધ આપે છે એના ઉપર તમે વપરાવી? હાલમાં મારે ત્યાં 3 ગાય છે, એક વાસળી ગાભણ છે ને 2 નાની વાસળી છે. બરાબર. તેની અંદર મેં 3 ગાય, એક ગાભણ વાછડી છે ને બીજી 2 વાછડી, તેમાં એકને નથી આપ્યું ને એકને ચાલુ છે. બરાબર. એટલે કે તમારે ત્યાં અત્યારે જાનવરો છે ટોટલ કેટલા? મારે ત્યાં ટોટલ 7 જાનવર છે. અને કેટલા ઉપર વપરાવી? એમ 6 પર વપરાય છે. 6 પર વપરાયું. હા. તો એ 6 જાનવરો ઉપર વપરાવવા પછીથી તમને શું ફાયદો દેખાય એ તમે બંને બોલી શકો એના અનુભવો. હા, હવે 6 જાનવરમાં મારે ટોટલી આ જે 4, એક વાછડી છે ગાભણ ને બીજી 3 ગાય છે, એ પણ ગાભણ છે. બરાબર. ગાય છે એ બી. તો એમાં 2 ગાય છે એને 8મો મહિનો ચાલે છે ને એક ગાય છે એને 7મો મહિનો ચાલે છે ને પહેલા વાછડી છે એને પણ 8મો મહિનો ચાલે છે. બરાબર. તો એમ ગાભણમાં એમને આ નેટસપના જે સર લોકો આવ્યા એમની સલાહથી મેં બધા ગાભણોને આ પાવડર ચાલુ કર્યો છે ને એ ચાલુ કર્યો મારે અત્યારે 25 થી 30 દિવસ થયા છે. બરાબર. બધા જાનવરો તંદુરસ્ત છે. બરાબર. ને જેને મેં નથી ખવડાવ્યો, હા, એક વાછડી છે તેને નથી ખવડાવ્યો, મારો તફાવત જોવો હતો. બરાબર. તો નથી ખવડાવ્યો, એ હાલમાં અત્યારે જરા નબળી છે. બરાબર. પછી એ પણ મેં ચાલુ કરવા વિચાર કરતો છું. બરાબર. તો તમને તંદુરસ્તીમાં તો ફાયદો દેખાયો. હા. બરાબર. પણ દૂધની અંદર તમને કંઈક ફાયદો મળ્યો હોય? દૂધાળા કેટલા છે અત્યારે જે દૂધ આપે એવા જાનવર? હાલમાં 3 દૂધાળા છે. 3 ગાય દૂધ આપે છે. હા. બરાબર. તો એની અંદર દૂધમાં તમને શું ફાયદો દેખાયો? દૂધમાં કંઈક વધારો મળ્યો હોય એવું કંઈ? એમ તો દૂધમાં અત્યારે એવું છે કે ગાભણ છે, 7મો 8મો મહિનો ચાલે છે. અત્યારે હવે 15 દિવસ દોવાના છે, તે હિસાબે અમને અડધો લીટર કે 1.5 લીટર જેટલો અમને ફાયદો થયો છે. તો એ પુરાવા રૂપે તમે કંઈક ડેરીની અંદરથી જે આપણને જે કાપલી મળે એ તમારી પાસે ખરું? હા, એ છે અમારા પર. તો નેટસપના જે ભાઈઓ આવ્યા હતા તેમણે અમને જણાવ્યું હતું કે તમે તફાવત માટે આપણે કાપલી રાખજો. બરાબર. જેથી અમને જાણવા મળશે. તો બરાબર છે. એની મેં ડાયરીની અંદર. હા, તે બતાવજો ને જરા. હા. તો દર્શક મિત્રો, આપણે આ જોઈ શકીએ છીએ, આ શૈલેષભાઈ પાસે એમની આ ડાયરી છે. એ ડાયરીની અંદર જે દૂધનું ઉત્પાદન કેટલું મળ્યું છે એ, એટલે કે 10/3/2018 દિવસથી તમે આ ચાલુ કર્યું. તો ત્યારે તમારું લીટર કેટલા લીટર હતું? 4.16. હા. બરાબર ને? ઓકે. હા ને? બરાબર. ત્યાર પછી 11 તારીખે જોઈએ તો 3 લીટર. બરાબર. એ પછી આપણે જોઈએ 12 તારીખ એટલે 5 લીટર છે. 13 તારીખ 5 લીટર છે. 5 લીટર છે. હવે પછી આપણે જોઈએ તો 14 તારીખનું 3 લીટર, 6 લીટર. 14 તારીખનું 6 લીટર છે. ત્યાર પછી 15 તારીખનું આપણે જોઈ શકીએ 7 લીટર છે. ત્યાર પછી 6 લીટર છે પાછું 15 તારીખનું. 16 તારીખનું તમે જોઈ શકો 6 લીટર છે. પાછું 16 તારીખનું 6 લીટર છે. બરાબર. એટલે કે તમને લગભગ 1 થી 1.5 લીટરનો તમને ફાયદો મળ્યો. આપણે આ જોયું છે એ પ્રમાણે. બરાબર. તો આજે ઘણા બધા પશુપાલનનો વ્યવસાય કરે છે, તેવા પશુપાલકોને તમારો શું સંદેશો છે કે આ સીએફસી પાવડર વિશે? અમારો તો એ સંદેશો છે કે ગાયને આપણે માતા સમાન માનીએ ભારત દેશમાં. બરાબર. ગાયની તંદુરસ્તી જળવાય અને આવા વિટામિન્સ પાવડર આપણે ખવડાવીએ. બરાબર. ગાયની આયુષ્ય બી લંબાય, બરાબર, તંદુરસ્તી બી વધે ને આપણે ગાય પર નિર્ભર રહીએ તો આપણી આવક બી વધે. બરાબર. જેથી આપણને ભરણ પોષણનું કઈ પેલું થાય નહીં એમ. બરાબર. તો મતલબ દરેક પશુપાલકોએ આ વસ્તુ વાપરવું જોઈએ? હા, દરેક પશુપાલકોએ વાપરવું જોઈએ. ને સાહેબ, એક નમ્ર વિનંતી કે મેં જે ડિફરન્સ કીધો છે એ વાસળી તમે એક પેલું લેવાનું. બરાબર. જે આ વાસળી આ છે, હા, એમને સીએફસી પાવડર નથી ચાલુ કર્યું. ઓકે. આજથી હવે ચાલુ કરો
કરવાનો બરાબર કરી છે. દઉં છું. બાકી બીજા બધા જાનવરોને ચાલુ છે. ચાલુ છે. તો એમની તંદુરસ્તી અત્યારે એટલી નથી, હા. પણ બીજા એકદમ તંદુરસ્ત છે. હા. ઓકે, એટલે મતલબ કે દૂધની અંદર તો ફાયદો થયો જ છે, હા. પણ તમને પશુના તંદુરસ્તીમાં પણ ફાયદો દેખાય છે. હા. તો દરેક પશુપાલકોએ આ વસ્તુ વાપરવું વાપરવી. જોઈએ. ઓકે, થેન્ક યુ. ઓકે.